સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે જ મોટી લૂંટની ઘટના બની છે। વરાછા સ્થિત એસબીઆઈની શાખામાં 4 અજાણ્યા શખ્સો હથિયાર સાથે બેંકમાં ઘૂસી આવ્યા હતા। હથિયારધારી લૂંટારુઓએ બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ ડરાવી ધમકાવીને બંધક બનાવી દીધા હતા। લૂંટારુઓએ બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી હતી। હથિયારોના જોરે લૂંટને અંજામ આપ્યા બાદ 4 શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। રાજકારણમાં ગ્લેમર અને યુવા પેઢીના પ્રતિનિધિ ગણાતા રાઘવ ચડ્ડાએ આપ છોડીને બીજેપીમાં જોડાયા પછી પહેલો વિડીયો જાહેર કર્યો છે। રાઘવ ચડ્ડાએ આપમાં ટોક્સિક વર્ક કલ્ચરનો આરોપ લગાવ્યો। તેમણે કહ્યું કે આપ ભ્રષ્ટ લોકોની પાર્ટી છે અને તેઓ પોતાના ફાયદા માટે કામ કરી રહ્યા છે। રાઘવ ચડ્ડાએ જણાવ્યું કે તેમની પાસે 3 વિકલ્પો હતા, પરંતુ તેમણે પાર્ટી છોડવી જ યોગ્ય સમજી। આ સાથે જ આપના 7 સાંસદોના બીજેપીમાં વિલીનીકરણથી હવે રાજ્યસભામાં ભાજપના 113 સાંસદ થઈ ગયા છે। ગુજરાતમાં હાલ અંગત ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે। અનેક જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ સર્જાશે। અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતા જનજીવન પ્રભાવિત થયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જેને પગલે નાગરિકોને ભારે બફારા અને લૂનો સામનો ભારતીય શેરબજારમાં આજે હરિયાળી જોવા મળી છે। રોકાણકારોને શેરબજારમાં ખૂબ જ નફો થયો છે। સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો। બીએસઈ સેન્સેક્સ 0.83% વધીને 77,303.63 પર, જ્યારે નિફ્ટી 0.81% વધીને 24,092 પર બંધ થયો હતો। આ મજબૂત તેજીથી શેરબજારના રોકાણકારોના પોર્ટફોલિયોમાં નોંધપાત્ર વધારો થયો હતો। બીએસઈ માર્કેટ મૂડી 468 લાખ કરોડ થઈ જતા રોકાણકારોને આશરે ₹7 લાખ કરોડનો નફો। પાકિસ્તાન અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરાવવામાં નિષ્ફળ ગયું છે। બંને દેશો વચ્ચે ઇસ્લામાબાદમાં 2 વખત શાંતિની મંત્રણા યોજાઈ, જેમાં કોઈ પરિણામ આવ્યું નથી। સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકા ઈરાન વચ્ચે હવે નવી શાંતિ વાર્તાઓ ઓમાનમાં યોજાઈ શકે છે। અહેવાલ મુજબ ઓમાન બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે। જો ઓમાનમાં બેઠક યોજવાની ઈરાનની પહેલેથી જ ઈચ્છા હતી, જે યુદ્ધ ખતમ કરવામાં મોટું પગલું માનવામાં આવ્યું છે। મુંબઈના પાયધુની વિસ્તારમાં એક જ પરિવારના 4 લોકોના મોત થઈ ગયા છે। રોકાડિયા પરિવારે રાતના સમયે બિરયાની ખાધા બાદ થોડી વાર પછી ફરીથી તરબૂચ પણ ખાધું હતું। મોડી રાત્રે અચાનક ઘરના તમામ સભ્યોની તબિયત ખરાબ થઈ જતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન 4 સભ્યોના કમકમાટી ભર્યા મોત થયા છે। પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા બતાવવામાં આવી રહી છે। બિરયાની કે તરબૂચમાં ઝેર હતું કે પછી બંને એકસાથે ખાવાથી કોઈ રિએક્શન થયું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી। આપના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી ચર્ચામાં આવે છે। મળતી માહિતી પ્રમાણે ઝઘડિયા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં મૃતકના પરિવારજનો ધારાસભ્ય ચૈતર વસાવા પર ગુસ્સે થયા હતા। મૃતકના કૌટુંબિક ભાઈ રાજન વસાવાની ચૈતર વસાવા સાથે ઉગ્ર બોલાચાલી બાદ લાફાવાળી થઈ હતી। મૃતકના પરિવારજન સાથે ચૈતર વસાવાએ લાફાવાળી કરી હતી અને ત્યારબાદ મૃતક પરિવારજને પણ ચૈતર વસાવાને લાફો ઝીંક્યો હતો। મૃતક પરિવારજનો અને ચૈતર વસાવા વચ્ચે લાફાવાળીનો આ વિડીયો વાયરલ થતા ગુજરાતમાં ભારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડે છે। રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાઘવ ચડ્ડા સહિતના તમામ 7 બાગી સંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દીધી છે। આ સાંસદોના જોડાણ બાદ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે। આ મોટા ભંગાણને કારણે આમ આદમી પાર્ટીનું કદ ઘટીને માત્ર 3 સાંસદો સુધી જ મર્યાદિત થઈ ગયું છે। વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેના સામાન્ય ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। દારૂના નશામાં ધૂત પતિ અને પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો। બોલાચાલી દરમિયાન મામલો વિચકતા બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી, ત્યારે ઝઘડામાં ભાન ભૂલેલી પત્નીએ આવેશમાં આવીને ત્રિકમનો જોરદાર ફટકો પતિને મારી દીધો હતો, જેના બાદ તોય લુહાણ હાલતમાં પતિ પત્નીની નજરો સામે જ મૃત્યુ પામ્યો હતો। દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતો હોવાનું પણ પાડોશીઓ દ્વારા જણાવાયું છે।
સુરતના સલાબતપુરામાં વિસ્તારમાં એક પતિએ જ પોતાની પત્નીની ક્રૂર હત્યા કરી છે, જેમાં પતિએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા અને દુર્ગંધ બહાર ન આવે તે માટે લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું હતું. હત્યારો પતિ 5 દિવસ સુધી પત્નીની લાશ સાથે જ ઘરમાં રહ્યો અને બહાર પત્ની ગુમ હોવાનું જુઠ્ઠું નાટક રચી પોલીસ તથા પરિવારને છેતરતો રહ્યો હતો. આરોપી પોતાના 13 વર્ષના પુત્રને એક ચિઠ્ઠી આપી ફરાર થઈ ગયો હતો. અંતે પોલીસને બાળક પાસેથી આ ચિઠ્ઠી મળતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.